સાથીઓ, હું જેલથી ડરતો નથી, પણ જ્યારે કોઈ વાક વગર, ગુના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુઃખ થાય છે. આવી પરિસ્થિતિમાં 80 દિવસ બાદ મને એક સિપાહી આવ્યા, એમણે કીધું, ચૈતરભાઈ, તમારો ઓર્ડર આવી ગયો છે, તૈયાર થઈ જાઓ, તમને તમારો પરિવાર લેવા આવ્યો છે. હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે મારા આગેવાનો, મારા વકીલોએ કીધું, ચૈતરભાઈ, માંડ માંડ અમે જામીન કરાવ્યા છે, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ હતી અને જામીન તમને શરતી મળ્યા છે. ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા, એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિટો રજૂ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું, આ માથા ભારે માણસ છે, એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય. અને મારે જે જામીન થયા એ જામીનમાં શરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો. હવે તમે વિચાર કરો, ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, 1 લાખથી વધારે મત મળ્યા, ધારાસભ્ય બનાવ્યો. ડેડિયાપાડામાં મારી ઓફિસ છે, નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું. ત્યાં ભોગજ મારું ગામ છે, ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, પણ હવે મારે ત્યાં 1 વર્ષ સુધી નહીં જવાનું. આ સરકારની નીતિઓ, આ એમની તાનાશાહી,